ભારતમાં લોકો પહેલાં કરતાં વધારે પડતા જાડા, થાકેલા અને બીમાર કેમ થઈ રહ્યા છે? કારણ કે આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે મેટાબોલિક અનહેલ્ધીનેસ, એટલે કે બોડી બહારથી નોર્મલ દેખાય પણ અંદરથી ધીમે ધીમે ખરાબ થતું જાય. અને તેના પાછળ 5 મોટા કારણો છે. નંબર 1, દરરોજ પ્રોસેસ્ડ ફૂડ ખાવું. પેકેટ્સ, બેકરી, કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ. આ વસ્તુઓ પેટ તો ભરે છે પણ બોડીને પ્રોપર ન્યુટ્રિશન આપતી નથી. નંબર 2, આખો દિવસ બેસી રહેવાની લાઈફ. ઓફિસ, મોબાઈલ, ટીવી એટલે બોડી મૂવમેન્ટ બહુ ઓછું થઈ ગયું છે. નંબર 3, મોડે સુધી જાગવું અને ખરાબ સ્લીપ. કારણ કે ઊંઘ ખરાબ થાય તો હોર્મોન્સ અને મેટાબોલિઝમ બંને બગડવા લાગે છે. નંબર 4, સ્ટ્રેસ. આજકાલ લોકોનું માઇન્ડ ક્યારેય શાંત જ નથી રહેતું અને સ્ટ્રેસ સીધો વેટ ગેઇન અને સુગર ક્રેવિંગ્સ વધારે છે. અને સૌથી મોટું કારણ નંબર 5, લોકો આ બધું ઇગ્નોર કરતા રહે છે. થાક, પેટ નીકળવું, એસિડિટી, વેટ વધવું આ બધું નોર્મલ માની લે છે. પણ પછી ધીમે ધીમે ફેટી લીવર, થાઇરોઇડ, ડાયાબિટીસ, પીસીઓડી અને ઓબેસિટી જેવી પ્રોબ્લેમ્સ શરૂ થઈ શકે છે. જો સમયસર લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ્સ સુધારી દેવામાં આવે તો મેટાબોલિઝમ ફરી ઇમ્પ્રૂવ થઈ શકે છે. જો તમને પણ લાગે છે કે તમારી બોડી અંદરથી અનહેલ્ધી થઈ રહી છે તો તેના આયુર્વેદિક સોલ્યુશન માટે કમેન્ટમાં હેલ્થ લખો અને આ વિડીયો સેવ જરૂર કરી દેજો.